આણંદસર ગામે આજે 2025 11/8/2025 અમારા લક્ષ્મીનારાયણ ભગવાનના 50 વર્ષ પૂર્ણ કરેલા સુવર્ણ જયંતિ મહોત્સવનું આજે ભવ્ય આયોજન થયું છે અને આ રવાડી નિમિત્તે આજે આ ગામના તમામ લોકો ભક્તિભાવ સાથે આજે આ રવાડીની શુભ શરૂઆત અમારા સુવર્ણ જયંતિ મહોત્સવની થઈ રહી છે અને ગામના તમામ લોકો આપ જોઈ રહ્યા છો ખૂબ આનંદ અને લક્ષ્મીનારાયણ ભગવાનની ખૂબ કૃપાથી આ બધા લોકો ખૂબ આજે આનંદમય આ લક્ષ્મીનારાયણ ભગવાનના પ્રસંગને મનાવવા જઈ રહ્યા છીએ અને 3 દિવસનો અમારો લક્ષ્મીનારાયણ ભગવાનનો જે કાર્યક્રમ છે એની શુભ શરૂઆત આજે રવાડી કરી અને પછી બપોર પછીના રવાડી પછી સંતોનું ત્યાં પ્રવચન હશે અને બપોર પછી અમારે નિયાણીઓના સન્માનનો કાર્યક્રમ છે. તો આ કાર્યક્રમ અમારે 3 દિવસનો છે. કાલે અમારે સામાજિક સભા હશે કાલે અને પરમ દિવસે અહીંયા મહાયજ્ઞ હશે લક્ષ્મીનારાયણ ભગવાનનો મંદિરની સામે અને પૂર્ણાવતીનો દિવસ પણ હશે. અમારા મંદિરને 50 વર્ષ પૂરા છે, એની ઉજવણી છે. તો હમણાં સવારના રવાડીનો પ્રોગ્રામ ચાલુ છે ને પછીના નિયાણીના સન્માનનો પ્રોગ્રામ છે.
રાતે આજે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને કાલે પછી દાંડિયા રાસનો એવી રીતે પ્રોગ્રામ છે. બહુ જ મજા આવી ગઈ અમને. અમે બધી બહેનો કેટલા વર્ષો પછી મળીએ છીએ એ પ્રમાણે બહુ મજા આવી ગઈ અમને બધાને. ધન્યવાદ છે અમારા પરિવારનો કે અમને તેડાયું એ લોકોએ. સમાજનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આણંદસર સમાજનો સ્વર્ણિમ મહોત્સવનો આ ઉત્સવ મનાવી રહ્યો છે ને બધા અમે ખૂબ એન્જોય કરી રહ્યા ને ખૂબ મજા આવેલી ને બધાએ ખૂબ ઉલ્લાસ ને જોશના સાથે સ્વર્ણિમ મહોત્સવની શોભાયાત્રા નીકળી છે ને ચાલી રહી છે. સ્વર્ણિમ મહોત્સવ શોભાયાત્રા નિમિત્તે બધા ખૂબ મસ્તી ને ઉમંગથી જોશથી મનાવી રહ્યા છે. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. શ્રી આણંદસર કચ્છ કડવા પાટીદાર સમાજે આજે 52મા વર્ષના લક્ષ્મીનારાયણના ઉત્સવ નિમિત્તે આ કાર્યક્રમ યોજેલ છે. એમાં બહાર વસતા આણંદસરથી બહાર વસતા તમામ ભાઈઓ 99.9ની હાજરી હોવાથી આ કાર્યક્રમ રંગે મંચે ખૂબ આનંદથી અમે આજ મનાવી રહ્યા છીએ. અમારા નાગપુરવાળા કીર્તિભાઈ, વિનોદભાઈ તથા વડીલો અમારા બેઠા છે. સ્ટેજ ઓલા ઉપર બધા દાતાઓ બેઠા છે. આ જોઈને અમારું મન વિચારો ગદગદ આનંદથી નાચી રહ્યા છે. બોલો મિયા બાત કી. આજે આ રવાડીનો પ્રોગ્રામ છે. 12 તારીખના આજે બપોર પછી નિયણીનો કાર્યક્રમ રાખી છે. તમામ 478 નિયણીનું સન્માન કરશે અમારી સમાજ. અને બીજે દિવસે 12 તારીખના આમંત્રિત મહેમાનો તથા રાજકીય નેતાઓનું આમંત્રણ રાખવામાં આવેલું છે. 13 તારીખના સવારથી યજ્ઞ, હોમ, હવન, આપણે લક્ષ્મીનારાયણની આરતી તથા ધ્વજારોહણ આ બધું ગોઠવવામાં આવેલું છે. વિશેષમાં કહેવાનું એમ છે કે અમારે એટલો આનંદ છે કે થર્મોમીટર નથી કે એને માપી શકીએ. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આજે રવાડીનો પ્રોગ્રામ છે અને અમે બધા એન્જોય કરી રહ્યા છીએ.
વર્ષ સુવર્ણ જયંતિ વર્ષ મહોત્સવનો પ્રોગ્રામ છે ને આજે રવાડીનો પ્રોગ્રામ છે તો અમે બધા રવાડીમાં જોઈન થયા છીએ અને ખૂબ હાથ ઉલ્લાસથી બધા મજા માણી રહ્યા છીએ તો બધા ખૂબ આનંદ લઈ રહ્યા છીએ અને બધી નિયાણીઓ એ બધાને બોલાવ્યા તેડાવ્યા હે બધા જમાઈઓ દીકરીઓ બધા ઘણી સંખ્યામાં બધા ભેગા થયા હે અને આજે પ્રસંગ માણી રહ્યા ને બપોર પછી અમે નિયાણીનો પ્રોગ્રામ એ સન્માનનો તો બધા ખૂબ બધા ખુશ આનંદ અને ખુશીમાં છે બહુ જ માહોલ એટલે અતિ માહોલ જામ્યો છે પ્રેમ ભાવ લાગણી સાથે બધા જ બહારવાસીઓ પણ એટલા જોડાયા છે નમસ્કાર, મારું નામ ઉદય લીંબાણી, આણંદસર સ્થાનિક આણંદસરના વતની છીએ અમે. ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સુવર્ણ જયંતિ મહોત્સવની. આજ અમારા આંગણે આજે પહોંચી આવ્યો છે ત્યારે તમને હરખના ઉલ્લાસ બધા દેખાઈ રહ્યા છે. યુવાનોમાં થનગનાટ અને મહિલાઓમાં ઉત્સાહ એવો જ આજનો દિવસ અનેરો અમારા માટે, અમારા ગામ માટે અનેરો છે. ઉત્સાહમાં એક સમજી લો ને, આ ઘણા દિવસથી વાર જોતા હતા. ગણતરીના દિવસો આજે અમારા આંગણે આવી ચૂક્યા છે. ત્યારે મારું નામ ઉદય લીંબાણી, મારી સાથે મારા મોટા ભાઈ કિશન લીંબાણી, સાથે પ્રેમ લીંબાણી. અમે સાથે મળીને આજે આ ઉત્સાહને નવયુવાનો આમ થનગનાટથી ઉજવી રહ્યા છીએ. વાન કી જય, માત કી જય. નમસ્કાર, પાટીદાર ન્યૂઝમાં સ્વાગત છે. મારું નામ ઉદય લીંબાણી છે અને અમારા બધા જમાઈઓ છે. ઘણા આતુરતાથી નિયાણોની વાત જોતા હતા. આજે આ ક્ષણ આવી ચૂકી છે અમારા આંગણે. ત્યારે હું અમારા નિયાણોને જમાઈને પૂછીશ કે આ ક્ષણે તમને કેવી મજા આવી રહી છે. અમારા પ્રોગ્રામ આણંદસર ગામની અંદર તમને સ્વાગતથી આજ પછાડના બપોર પછીનું સેશન જમાઈઓનું છે. ત્યારબાદ અમારા જમાઈઓને બધાને એક એકને પૂછીશ કે આજે તમને કેવી આનંદ અને ઉમંગ આવી રહ્યો છે. ત્યારે મારી સાથે કલ્પેશ પટેલ અમારા મોરબીથી આવે છે, તો એને કહીશ કે આ ક્ષણની તમે યાદગારો ક્ષણ આપો. મારું નામ કલ્પેશ પટેલ, હાલે મોરબી, મૂળ ગામ સાયરા. આજનો આ પ્રસંગ, આજનો પહેલો દિવસ છે એટલે અમને તો બહુ આનંદ આવે છે. આવા હજી 3 દિવસ અમને આ માણવાના છે અને ખરેખર આનંદ, બહુ જ આનંદ કહી શકાય. અને પહેલી વખત આણસર ગામમાં આટલી જનમેદની અમે જોઈએ. અમે તો કાયમ આવતા હોઈએ, પણ પહેલી વખત આટલા માણસો, અમને એમ થયું કે ખરેખર આણસરમાં આટલા બધા માણસો છે એમ, ને બહુ જ આનંદ આવે છે. મારી સાથે અમારા બેંગ્લોરથી અમારા પટેલ આવ્યા છે. એને પણ પૂછીશ કે આ ક્ષણની તમે કેટલી મજા અમારાથી કેવા, અમારા ઉત્સાહથી, અમારા યુવાનોથી તમને ક્યાંય ભૂલચૂક નથી હોય એ પણ, અને અમારા યુવાનો તમને કેટલી મદદ કરી રહ્યા છે અને આણંદસર ગામની અંદર કેટલી તમને મજા આવી રહી છે. જય લક્ષ્મીનારાયણ. આણંદસર ગામમાં પહેલી વખત હું આવ્યો છું આ ફંક્શનની અંદર. તો આણંદસરની અંદર એવી રીતે લાગી રહ્યું છે કે આ ગામનો હું જમાઈ જ છું ને પહેલી વખત આવડી જનની જોવા મળી રહી છે કે આણંદસરના લોકો, કે આ બધા આણંદસરના જ છે ને, કે એવું લાગી રહ્યું છે. નહીં તો 10% જ ગામમાં રહે છે, 90% બધા બારે વસતા ભાઈઓ છે. ને ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભાઈઓને. ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને માણે ને એન્જોય કરે. ક્યાંક જમાઈઓને હેલ્પ જોઈતી હશે તો જમાઈઓ આવી હશે. ખૂબ રાહ જોવે છે આ કાર્યક્રમની. ઓકે, ધન્યવાદ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.
આજ આણંદસર ગામમાં 50 વર્ષ લક્ષ્મીનારાયણ મંદિરને થાય છે એની ઉજવણી કરવાનો આજ પ્રોગ્રામ છે. તો અમારા બનેવી નિયાણીઓ અંતે આવી છે, અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. આજે આ રૂડો અવસર અમારા આંગણે આવ્યો હોય એમાં અમે અંત ખૂબ રાજી હઈ. હમણાં અત્યારે જ નાકાનું ઓપનિંગ કરી અમારા પરિવાર સાથે, તો અમે ખૂબ ખૂબ આનંદ થાય છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હજી 2-3 દિવસ અમે કાર્યક્રમ માણવાના છીએ. હરે હર ધન્યવાદ. અમને નિયાણીને તેડાવ્યું તે બદલ તમારો ધન્યવાદ. જય શ્રી રામ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ પટેલ નૈના તુષારકુમાર છે. અમે ગુજરાતથી આવ્યા છે. હું આ ગામની નિયાણી છું ને અમને અહીંયા તેડાવીને તમારો ખૂબ ખૂબ આભાર કે અમને આવો લાવો મળ્યો. બહુ ખુશી થઈ કે અમને આવો મોટો પ્રસંગ જોવા મળ્યો. નસીબદાર છીએ. ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મીનારાયણ. મારું નામ દક્ષાબેન ડાયાલાલ ભાણજીભાઈ ભગત. હું આ ગામની દીકરી છું, આણસર પરિવારની. આણસર ગામમાં બહુ મસ્ત સરસ પ્રોગ્રામ રાખેલો છે. અમારા જેવી ઘણી બધી દીકરીઓને આ લાવો લેવા મળ્યો છે. બહુ સરસ. અમારા પિતાશ્રીઓને, દાદાશ્રીઓને કે આવો સરસ અનુભવ અમને આપવા માટે ખૂબ ખૂબ આભાર એમનો. થેન્ક આમાં દાન નોંધાવવાનું ચાલુ કરે ત્યારે આપ દેખી રહ્યા છો કે તમને લાગી રહ્યું એ દાતાઓએ એ પોતાની શક્તિ અનુસાર સમય યોગદાન